સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર પર મોટી કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ છે તે કરવામાં આવી છે। આ મોટા સમાચાર ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરીના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ઈડીએ ગાંધીનગર જઈ કરી ધરપકડ। ઈડીએ ગાંધીનગરમાંથી તેમની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં થઈ હતી તેમની ધરપકડ। જે રીતના બપોર બાદ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મંગાય તેવી પણ પૂરી શક્યતાઓ છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ઉપર મોટી કાર્યવાહી કરવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। 1500 કરોડ જમીન એને કરવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને સાથે જ કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સાથે અનેક એવા નામો હતા કે તેમની તપાસ કરવામાં આવી। લાંચ રૂશ્વત વિરુદ્ધ ધારા હેઠળ તેમની ઉપર ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ તેની ટ્રાન્સફર છે તે રાતોરાત કરી દેવામાં આવી હતી અને અત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ડીડીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તેની વચ્ચે આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ત્યાંના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની અત્યારે ધરપકડ કરવામાં આવી છે।